નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરને લગતી બધી માહિતીની વાત કરીશું અને સમાચારો પર નજર કરીશું। વિસ્તારથી સમાચાર જોઈએ એ પહેલાં નજર કરીએ હેડલાઇન ઉપર। ભારત અમેરિકા દ્વિપક્ષી વેપાર કરાર, વોલ્યુમ કેપ, મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ, નોન જીએમ શરતોની સાથે ખેડૂતોના હિતોનું થશે રક્ષણ। પશુ આહાર અંગે ખાસ ચર્ચા કરવામાં આવી। ડીડીજીએસ આયાતની મર્યાદા 5 લાખ ટન રાખવામાં આવી। ખેડૂતો માટે ખુશ ખબર, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચના રોજ થશે જાહેર। દેશભરના 9.32 કરોડ ખેડૂતોને મળશે લાભ। રાજ્યના 49 લાખ ખેડૂતોને મળશે લાભ। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી લીલી ઝંડી। ખરીફ પાક માટે કઠોળ અને તેલીબિયા પાકની ખરીદી માટે આપી મંજૂરી। સમગ્ર ખરીદી પારદર્શક બનાવવા માટે કૃષિ મંત્રીએ કર્યો નિર્દેશ। ગુજરાત કેબિનેટ બેઠક, ઉનાળાને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેના માટે કરી સમીક્ષા। રાજ્યના મુખ્ય ડેમ પાણીનો સંગ્રહ વધ્યો। રાજ્યમાં 24 માર્ચ શરૂઆત કાળઝાળ ગરમી, 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। અમદાવાદ, વડોદરા, સુરતમાં ગરમીનો હાહાકાર। કચ્છ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, અમરેલી, વડોદરા, સુરત સહિત શહેરોમાં જાહેર કરવામાં આવ્યું યલો એલર્ટ। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં વાત કરી કે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાનનો 22મો હપ્તો છે જે જાહેર કરવામાં આવશે। જેની વાત ચાલી રહી હતી જાન્યુઆરી મહિનાથી વાત ચાલી રહી હતી હપ્તો ક્યારે આવશે ત્યારે પીએમ મોદીએ કાલે જાહેરાત કરી કે આગામી 13મી તારીખે એટલે આવતીકાલે દરેક ખેડૂતના એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે। આ અંગે આપણા જે કૃષિ મંત્રી છે, રાજ્ય કૃષિ મંત્રી જીતુ વાઘાણી, એમને પ્રતિક્રિયા આપી છે, તો સાંભળીએ એમની પ્રતિક્રિયા। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો માની પ્રધાનમંત્રી મોદી સાહેબ એ રિલીઝ કરવાના છે। સમગ્ર દેશમાં એ કાર્યક્રમ થવાના છે। ગુજરાતમાં પણ વિશેષ કાર્યક્રમ થાય। 9.32 લાખ ખેડૂતોને 18,640 કરોડની સહાય આ કિસાન સન્માન નિધિમાં દેશમાં આપવામાં આવશે। ગુજરાતમાં 49.59 લાખ લોકો થી વધુ ખેડૂતોને 22મા હપ્તા પેટે 1,028 કરોડ રૂપિયા થી વધુ સહાય એ સીધી ખાતામાં જમા થશે। તારીખ 13 માર્ચ 2026ના રોજ આ કાર્યક્રમ યોજાશે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જે ટેન્ટેટિવ ટાઈમ મળ્યો છે એ સાંજે 5 વાગે યોજાવાનો છે। સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી માંડી અને જિલ્લા સુધી અમારા કેવી એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી માંડીને વિભાગના જેટલી પણ અમારા ટ્રેનિંગ સેન્ટરો છે, આ બધા જ ઉપર આ કાર્યક્રમ થવાનો છે। દરેક ગામમાં થવાનો છે। ખાસ કરીને આજની મંત્રીમંડળની બેઠકમાં વિશેષ નિર્ણય થયો છે કે દરેક તાલુકામાં ખેડૂતોને તાલુકા મથક ઉપર ખૂબ સારી વ્યવસ્થા કરીને, કારણ કે ખૂબ સન્માન સાથે આ એમના હપ્તો મળે એનો નિર્ણય કર્યો છે। એટલે તાલુકા લેવલે તમામ તાલુકાઓમાં પણ 1000 થી 2000 ખેડૂતોને એકત્રિત કરાશે। બાકીની તમામ જગ્યા ઉપર પણ આ ખેડૂતો એકત્રિત થવાના છે અને માનનીય મોદી સાહેબ ત્યાંથી એ હપ્તો રિલીઝ કરશે અને ગુજરાતમાં 1000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં એ મળવાના છે। તો ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું આપણા રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું છે
કે આવતીકાલે ખેડૂતોના એકાઉન્ટમાં જે 22મો હપ્તો છે એ ટ્રાન્સફર થઈ જશે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે આપણી રાજ્ય સરકાર છે એ ખેડૂતો માટે કેટલી ચિંતિત છે અને કેટલી એક્ટિવ છે. હવે સાથે સાથે આવા જ એક બીજા મહત્ત્વના પૂર્ણ સમાચાર જોઈએ તો રાજ્યની અંદર ઉનાળાને ધ્યાનમાં લઈને આપણી રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અને એના માટેની ગઈકાલે એક કેબિનેટ બેઠક થઈ હતી. એ બેઠકની અંદર ઉનાળાને ધ્યાનમાં રાખીને અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યના રિવર્ઝ પાણીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. એટલે રાજ્યમાં કેટલું રિઝર્વ પાણી છે એના અંગેની સમીક્ષા કરવામાં આવી અને એ સમીક્ષાની અંદર જોવા જઈએ તો અધ્યક્ષતામાં આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ બેઠા હતા અને એમને તમામ પરિસ્થિતિ માહિતગાર થયા કે પીવાનું પાણી કેટલું છે, સિંચાઈનું પાણી કેટલું છે, એ કેટલા માત્રામાં છે એની સમીક્ષા કરી. ગુજરાત માટે સારી વસ્તુ એ છે કે ગયા વર્ષે સારું ચોમાસું થયું હતું અને જેના કારણે રાજ્યના મુખ્ય ડેમો હતા એને પાણી સંગ્રહ પણ સરસ રીતે થયો હતો. હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 6.46 લાખ મેટ્રિક ક્યુબિક ફીટ પાણી છે, એટલે ઉપલબ્ધ પાણી છે અને જે ક્ષમતા કરતાં 72% વધારે છે. એટલે આપણી જે જરૂરિયાત છે સિંચાઈ માટે પીવાના પાણી એના કરતાં 72% વધારે પાણી છે, જેના માટે કહી શકાય કે આગામી ઉનાળામાં પાણીની તકલીફ નહીં રહે પીવાના માટે અને સિંચાઈ માટે પણ. ગયા વર્ષ કરતાં જોવા જઈએ તો 4% જેટલો વધારો થયો છે પાણીમાં અને ઉનાળામાં નાગરિકો અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે. આ અંગે બી આપણે કૃષિ મંત્રી જેમને પ્રતિક્રિયા આપી છે, જોઈએ. ખાસ કરીને ઉનાળો આવી રહ્યો છે ત્યારે પીવાના પાણી અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા બાબતે ડીપલી રિવ્યુ માનનીય મુખ્યમંત્રી શ્રી કર્યો છે. ઉનાળાને ધ્યાનમાં રાખીને મુખ્ય જળાશયોની હાલની સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો એ ઉપલબ્ધ છે કે કેમ એનો રિવ્યુ કરો. પણ આનંદની વાત છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો એ ઉપલબ્ધ છે. રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ ક્ષમતાના 72%થી વધુ માર્ચ મહિનો ચાલે છે, એટલે કે 6.46 લાખ MCFT પાણીનો જથ્થો એ ઉપલબ્ધ છે. રાજ્યની જનતાને સરકાર વતી જણાવતા આનંદ થાય છે કે ઉનાળામાં તકલીફ ન પડે એટલા માટે ઈશ્વરે પણ મહેરબાની કરી છે અને સરકારે પણ વ્યવસ્થાઓ એ પૂરી કરી છે. ગત વર્ષની સરખામણીમાં 4.15% વધુ જથ્થો એ હાલમાં ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 74%થી વધારે એટલે કે 2.47 લાખ MCFT પાણીનો સંગ્રહ એ કરવામાં આવ્યો છે. એટલે પૂરતા પ્રમાણમાં પાણીની કોઈ પણ તકલીફ ન પડે એના માટે ચીફ સેક્રેટરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ આપ્યા છે. પાણી વિતરણ વ્યવસ્થાઓમાં તકલીફ ન થાય, કારણ કે ડિમાન્ડ વધવાની છે ઉનાળામાં, તો એને પહોંચી વળવા માટેની પણ વ્યવસ્થાઓ આગોતરી થાય, સિંચાઈ માટેની થાય, ખેડૂતોને મુશ્કેલી ન પડે એનો પણ નિર્ણય આજની બેઠકમાં લીધો છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે જીતુ વાઘાણી આપણે જે કૃષિ મંત્રી છે એમને કીધું કે પાણી માટેની કેટલી વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે. તો સાથે સાથે જેમ રાજ્ય સરકાર એક્ટિવ છે એવી રીતે કેન્દ્ર સરકાર પણ એક્ટિવ છે અને આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણે એમને તાજેતરમાં લીલી ઝંડી આપી છે. શેના લીલી ઝંડી આપી છે? તો કે ખરીફ પાક માટે કઠોળ અને તેલીબિયાના પાકને ખરીદીની મંજૂરી મળી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને એના માટેના ખાસ સૂચનો કરવામાં આવે છે મંત્રી દ્વારા. શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે તમામ પ્રકારની પ્રક્રિયા છે જે આધારિત રહેશે, જેની અંદર ખેડૂતોને કોઈપણ પ્રકારની માહિતી છે એ ઓનલાઈન ભરવાની રહેશે, ઓફલાઈન રહેશે નહીં અને તમામ પ્રક્રિયા પારદર્શી બની રહે. હવે રાજ્યની વાત કરવા જઈએ તો મોટા પાયે રાજ્યમાંથી કઠોળ અને તેલીબિયાની ખરીદી થશે અને એમાં પણ સોયાબીન, લીલા ચણા અને મગફળી. આ મગફળી અને સોયાબીન છે એ તેલીબિયા વિભાગમાંથી ખરીદી થશે અને જ્યારે લીલા ચણા છે એની ખરીદી લીલા ચણા અને તુવેરની છે એ કઠોળ વિભાગમાંથી ખરીદી થશે. જો રાજ્યની વાત કરવામાં આવે તો કુલ 47,000થી વધારે મેટ્રિક ટનની ખરીદી મંજૂરી આપવામાં આવી છે અને આના માટેની જે કિંમત ફાળવવામાં આવી છે એ 3.372 કરોડ જેટલી ફાળવવામાં આવી છે. સાથે સાથે જો સોયાબીનની વાત કરવામાં આવે તો સોયાબીનની અંદર કેન્દ્ર સરકાર જે છે એ 1 લાખથી વધુ સોયાબીન ખરીદશે, જેના માટે 500 કરોડથી વધારે રકમ ફાળવવામાં આવી છે. સાથે મગફળીની જો વાત કરવામાં આવે તો મગફળીનો 12 લાખ મેટ્રિક ટન જેટલો ખરીદી કેન્દ્ર સરકાર કરશે અને એના માટેનું જે ફાળવવામાં આવ્યું છે એ આશરે 9,000 કરોડ સુધીનું ફંડ ફાળવવામાં આવ્યું છે.
એટલે કે કહેવામાં આવી એટલે કહી શકાય કે મોટી રકમ છે જે મગફળી માટે ફાળવવામાં આવી છે. અને આમે દેખવા જઈએ તો ગુજરાતની જે મગફળી છે G2 અને G1 એ ના ફક્ત રાજ્યમાં ના ફક્ત દેશમાં પણ વિશ્વભરમાં એની માંગ છે. જે તાજેતરમાં જ ગોંડલ ખાતે આપણા રશિયન વેપારીઓ આપણી મગફળી ખરીદવા આવ્યા હતા. એને ધ્યાનમાં રાખીને કદાચ સરકાર નક્કી કરેલું હશે. જો મગની વાત કરવામાં આવે તો મગ છે 4,000થી વધારે ખરીદી કરવામાં આવશે મેટ્રિક ટન, અને એના માટેના 38 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. PSPO મશીન તૈનાત કરવામાં આવ્યા છે. નાફેડ અને NCCFના કેન્દ્રો પર પત્રો મોકલવામાં આવ્યા છે અને એમને જાણ કરવામાં આવી છે કે આ ખરીદી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે, એના શું નોર્મ્સ છે, એના શું ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે, એ બધી તૈયારી કરવામાં આવી છે. અને મહત્ત્વની વસ્તુ છે કે ખરીદી પ્રક્રિયા છે એ સમૃદ્ધિ પોર્ટલ ઉપરથી સંપૂર્ણપણે ડિજિટલ થશે. એના માટે ક્યાંય બી વચેટિયાઓ કોઈ નહીં રહે અથવા તો કોઈ જાતનો કોઈ ભ્રષ્ટાચારનો કોઈ શંકા આની અંદર રહેશે નહીં. અને મહત્ત્વની વસ્તુ એ છે કે ખેડૂતોને જે ચૂકવણી જે છે એ ડાયરેક્ટ DBT એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થઈ જશે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. તો દર્શક મિત્રો, હજી પણ આપણે જોઈશું કે મહત્ત્વના સમાચારો છે કે અમૂલ ફેડરેશન તરફથી શું પ્રતિક્રિયા આવી છે. પણ સમય થઈ ગયો છે કે વિરામનો. બ્રેક બાદ આપણું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે અત્યારે જોઈએ કે તાજેતરમાં જ આપણે ગુજરાતની અંદર અને આખા દેશની અંદર LPGની સમસ્યા ચાલી રહી છે. LPGના મુદ્દે સરકાર કહી રહી છે કે દેશમાં પૂરતો પ્રમાણમાં જથ્થો છે. સરકારે થોડાક આકરા નિર્ણય લીધા છે, પણ એ નિર્ણય છે જે આપણા માટે સારા છે, લોકો માટે. સરકારે અત્યારે પહેલું નક્કી કર્યું ડોમેસ્ટિક લેવલ ઉપર જે LPG છે એનો વપરાશ વધારે રહેશે અને કમર્શિયલ ઉપર એમને થોડી રોક લગાવવામાં આવી છે. હવે એની અંદર છે જે આપણા રાજ્યની અને દેશની સૌથી મોટી ડેરી છે અમૂલ, એના તરફથી કંઈ પ્રતિક્રિયા આવી રહી છે. અમૂલ ફેડરેશનના MD જયંત મહેતાએ એક નિવેદન આપ્યું છે. વર્તમાન પરિસ્થિતિ ડેરીના ઉદ્યોગને નહિવત અસર થઈ રહી છે. અત્યારે જે LPGને લઈને જે ગેસની તંગી થઈ રહી છે એના ઉપર એમને કીધું છે કે ડેરી ઉદ્યોગને નહિવત અસર થઈ રહી છે. એમને કીધું પ્લાન્ટમાં બોઇલર અને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદન પર નહિવત અસર થશે અને એના ઉપર કોઈ વિપરીત અસર પડવાની કોઈ શક્યતા એ જોતા નથી. દૂધના વેચાણમાં પણ કોઈ અસર પડે એવી એમને લાગતી નથી. એમને ખાતરી આપી છે કે દૂધના વેચાણ ઉપર કોઈ આની આડઅસર નહીં થાય. આ અંગે એમને શું પ્રતિક્રિયા આપી છે, આવો સાંભળીએ. ગુજરાતમાં 18 દૂધ સંઘો દ્વારા હાલ રોજનું 260થી 270 લાખ લીટર દૂધનું સંપાદન થઈ રહ્યું છે. હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે ગલ્ફના વિસ્તારમાં, તેના લીધે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર કોઈ વિપરીત અસર પડવાની શક્યતા નથી. ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ડેરીઓને ગેસનો 60-70% પુરવઠો મળી રહેલ છે. અને તે ઉપરાંત અમારા જે 10 દૂધ સંઘો ગેસ આધારિત કામ કરે છે તેના પાસે ઓલ્ટરનેટ ફ્યુઅલની બી વ્યવસ્થા સારી રીતે અવેલેબલ છે. એટલે કે ડીઝલ હોય, ફર્નેસ ઓઇલ હોય, બ્રિકેટ્સ હોય, તેના દ્વારા અમારી ડેરીઓનું કામ યથાવત છે અને પહેલાંની સ્થિતિ મુજબ જ સરળતાથી કામ થઈ રહ્યું છે અને કોઈ જાતની વિપરીત અસર આપણા ગુજરાતના ડેરી ઉદ્યોગ કે આપણી સાથે જોડાયેલા ખેડૂતો માટે દેખાતી નથી. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે હવે જે છે એટલે ડેરી ઉદ્યોગને LPGની કોઈ સમસ્યા નથી અને દૂધને કોઈ સમસ્યા આવવાની નથી. પણ જોવા જઈએ તો અત્યારનો આ જે સંઘર્ષ ચાલી રહ્યો છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેનો, એની જે માઠી અસર છે ને એ જીરા ઉપર પડી રહી છે. ઊંઝા APMC માર્કેટની જો વાત કરીએ ને તો જીરું અને વરિયાળીના નિકાસ ઉપર મોટો ફટકો પડી રહ્યો છે. શિપિંગ કંપનીઓ અને કન્ટેનરના ભાડામાં આશરે $150 લઈને $5,000 સુધીનો વધારો થયો છે. એટલે અંદાજો કરો કે જે $1,500 $1,500 થી $5,000નો વધારો થયો છે. સાથે સાથે નિકાસકારોના જે 200 થી 300 કન્ટેનર અટવાયા છે, એક કન્ટેનરની અંદર તમે જુઓ તો ઓછામાં ઓછો 100 ટનથી 200 ટન જેટલો માલ અંદર એક કન્ટેનરમાં સચવાયેલો હોય છે. સાથે સાથે જોવા જઈએ તો જીરામાં 25,000, વરિયાળમાં 6,000 અને ઈસબગુલને 1,000 બોરીની આવક છે જે માર્કેટ યાર્ડમાં થઈ છે, ઊંઝા માર્કેટ યાર્ડમાં. ઇન્સ્યોરન્સ ચાર્જ પણ વધવાના કારણે નિકાસકારો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જીરાની જો વાત કરવામાં આવે તો એક મણે 100 રૂપિયાનો ઘટાડો
નોંધાયો છે અને સરેરાશ ક્વિન્ટલના ભાવે 3800થી લઈને 4500 સુધીનો ભાવ ઘટાડો થયો છે. વરિયાળીમાં પણ એવી જ પરિસ્થિતિ છે. વરિયાળીમાં 2000થી લઈને 6000ની વચ્ચે ભાવ બોલાઈ રહ્યા છે. એટલે આની સ્પષ્ટ અસર કહી શકાય કે જે સ્ટેટ ઓફ હોર્મઝથી લઈને ઈરાને જે સી રૂટ બંધ કરેલા છે એની અસર આપણી કૃષિ કમોડિટી પર પડી રહી છે. આ અંગેની પ્રતિક્રિયા પર નજર કરીએ. જીરું વરિયાળી અને મસાલા પાકની સિઝન લગભગ 15 થી 20 દિવસ લેટ હતી. એટલે હવે આમ તો 15મી ફેબ્રુઆરીથી સિઝન લગભગ ફૂલ ફ્લેજ ચાલુ થતી હોય છે, પણ આ વખતે હવે 15 માર્ચ આજુબાજુ સિઝન ફૂલ ચાલુ થશે. અત્યારે લગભગ જીરુમાં રોજે 25,000 કરતાં પણ વધારે બોરીની આવક થાય છે. વરિયાળીમાં લગભગ 5,000 બોરીની આવક થાય છે. ઈસબગુલમાં પણ જૂનો પાક 3 થી 4,000 બોરીનો અત્યારે આપતો હોય છે. અત્યારે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો જે માલ લઈને વેચવા આવે છે. ગલ્ફ વોરના લીધે ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે લગભગ અહીંથી જે એક્સપોર્ટ થાય છે એ બધા કન્ટેનરો પોર્ટ ઉપર અથવા તો શિપિંગ લાઇનમાં ક્યાંય ને ક્યાંય હોલ્ડ ઉપર છે. અને શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1,500 આજુબાજુ હતા એના $3,500 થી $5,000 સુધી વધારી દીધા છે. એના લીધે લગભગ અમારા એક્સપોર્ટરોને નહીં હોય તો 200 થી 300 કન્ટેનર બધાના અત્યારે અટવાયેલા પડ્યા છે. ખાસ તો જ્યાં સુધી આ વોરનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બહારના એક્સપોર્ટના વેપારમાં ક્યાંય ને ક્યાંય તકલીફ રહેવાની. પણ અત્યારે હાલ ડોમેસ્ટિક જે ડિમાન્ડ છે એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ છે અને એના લીધે બજારમાં અત્યારે વેપાર પણ સારા ઉકલે છે અને ખેડૂતને ભાવ પણ અત્યારે હાલ જળવાઈ રહેલા છે. પણ જો આ યુદ્ધ વધારે ચાલ્યું તો એની અસર જરૂરથી મસાલા પાકના વેપારમાં આવશે. ક્યાંય ને ક્યાંય આ બધા જે શિપિંગ લાઈનો છે એ જે એરિયામાં વોર નથી ચાલી રહ્યું એ એરિયાના ભાવો પણ વધારી દીધા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ એમના ઇન્સ્યોરન્સના જે પોલિસીના પ્રીમિયમ છે એ પણ વધારી દીધા છે. આથી ખાસ તો મારી કોમર્સ મિનિસ્ટ્રીને એ ભલામણ છે કે શિપિંગ કંપનીઓ છે એ એમના ફ્રેટ અનનેસેસરી ખોટા વધારે નહીં. જે ફ્યુઅલના ભાવ તો આ 2-3 દિવસમાં જ વધ્યા છે, પણ શિપિંગ કંપનીઓએ આ વોરના બહાને પહેલેથી જ ભાવ વધારી દીધા છે. આથી જે દૂરના ફાર ઇસ્ટના દેશો છે કે પછી યુએસ અમેરિકામાં પણ જે એક્સપોર્ટ થાય છે એમાં પણ ક્યાંય ને ક્યાંય અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ સરકાર એમાં જો ઇન્ટરવેન કરી અને શિપિંગ કંપનીઓને કે ઇન્સ્યોરન્સ કંપનીઓને ક્યાંય પણ આ બાબતે તાકીદ કરશે તો ચોક્કસ એમાં એક્સપોર્ટરોને ફાયદો થશે અને વેપારને પણ ફાયદો થશે. તેના ભાવ કેવા ચાલી રહ્યા છે? હાલમાં જીરુમાં જોઈએ તો જે ભાવ આવે, જે માલ આવે છે એમાં થોડા ભેજવાળા પણ માલ આવે છે. હવાના લીધે માલના ભાવ 3700 થી ચાલુ થઈ અને 4200-4500 સુધીના ભાવ છે. ક્વોલિટી મુજબ વરિયાળીમાં 2000 થી ચાલુ થઈ અને સારી કલરદાર વરિયાળી હોય તો એના 5000 સુધીના ભાવ છે. ઈસબગુલમાં અત્યારે લગભગ 2500 થી 2800-3000 સુધીના ભાવ છે. આ વોર જો લાંબુ ચાલશે તો આપણને કેવા પ્રકારના નુકસાનનો સામનો કરવો? ચોક્કસ મસાલા પાકોમાં જોઈએ તો જીરું છે એ ભારતમાંથી જે મસાલા પાકનું નિર્યાત થાય છે એમાં બીજા નંબરની, ચીલી પછી બીજા નંબરનું સૌથી મોટું નિર્યાત જીરાનું થાય છે. અને એમાં જે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે ટોટલ પ્રોડક્શનના લગભગ 55% જેટલું ડોમેસ્ટિક છે, તો 40-45% આપણું એક્સપોર્ટ થાય છે. એમાં ઘટાડો થાય અને એની અસર ખેડૂતોને અને વેપારીઓને અને વેપારને ઓવરઓલ ચોક્કસ પડી શકે એમ છે. તો દર્શક મિત્રો, હવે એક અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો વાવ થરાદમાં જમીન સંપાદન મામલે ખેડૂતો આક્રોશમાં જોવા મળ્યા છે. એ લોકોની માંગ છે કે વળતર અન્યાય થતાં ખેડૂતોની ઈચ્છા મૃત્યુની માંગ એ લોકો કરી રહ્યા છે. નર્મદા પ્રોજેક્ટ વળતર મામલે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. એક જ પ્રોજેક્ટ, એક જ ગામ અને વળતરમાં મોટી વિસંગતતા. એટલે એક પ્રોજેક્ટ છે અને એક ગામ છે અને એક ગામની અંદર 2 જમીનો, એની અંદર અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કેટલાકના જંત્રીના 2 ગણા ભાવ તો કેટલાક જંત્રીના 1.5 ગણો વળતર મળવામાં આવ્યું છે. નરેશ વિંજિયા નામના ખેડૂતે થરાદના કલેક્ટરને પત્ર લખીને જાણ કરી કે ન્યાય નહીં મળે તો જીવન નિર્વાહ મુશ્કેલ પડી જશે. ખેડૂતનો દાવો છે જમીન સંપાદનની નોંધણી
સ્થગિત કરવા અને વ્યાજની વળતર ચૂકવવા ખેડૂત માંગ કરી રહ્યા છે. સમાન વળતર ન મળતા ખેડૂતો આક્રમક મૂડમાં આવ્યા છે. એટલે ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ ગણતરી થાય, જે પણ ગણના થાય એ આખા વિસ્તારની એક સરખી ગણના થાય, લાગ્યા ભાગ્યાની ગણતરીથી વ્યવહાર કરવામાં ના આવે. તો આ અંગે ખેડૂતની શું પ્રતિક્રિયા છે જોઈએ આપણે. જય કિસાન. વાવ ગામની અંદર 25-26ની અંદર નર્મદા જમીન સંપાદન વળતર આપવામાં આવેલ. તેની અંદર જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર આપવામાં આવેલ છે. જ્યારે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 2 અને માઇનોર 3 અને જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર 1.5% જંત્રી ભાવનું વળતર આપવામાં આવેલ છે અને 0.5%નું કપાત કરવામાં આવેલ છે. આ બાબતે અમે તાલુકા કક્ષાએથી લઈ અને કેન્દ્ર કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરેલ છે, પરંતુ અમને કોઈ ન્યાયસંગત હજી સુધી વળતર મળ્યું નથી. તો આ બાબતે અમે કલેક્ટર સાહેબને આજરોજ એક ઔપચારિક પત્ર કરેલ છે અને અમે એ પત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલ છે કે જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર માઇનોર 1 અને માઇનોર 4ની અંદર જે વળતર મળેલ છે એ જ વળતર જોડિયા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર 2 અને માઇનોર 3ની અંદર મળે અથવા તો અમને ઈચ્છા મૃત્યુની પરવાનગી આલે. આ બાબતે અમે કલેક્ટર સાહેબને જાણ કરેલ છે. તો દર્શક મિત્રો, અત્યારે આ બુલેટિનમાં આપણે જોયું કે કૃષિ મંત્રી છે, કેન્દ્ર મંત્રી છે, એમને ખેડૂતો માટેના કેટલા બધા મહત્વના નિર્ણય લીધા છે. આ બુલેટિનની અંદર આપણે એ પણ જોયું કે ખેડૂતોને માટે 13મી માર્ચ એટલે આવતીકાલે જે પીએમ કિસાનનો જે 22મો હપ્તો છે એ આવશે. તો દર્શક મિત્રો તૈયાર રહેજો, કાલે તમારા એકાઉન્ટની અંદર જમા થશે પીએમ કિસાન નિધિનો હપ્તો. તો દર્શક મિત્રો, અમારા સહયોગી વ્યોમિક છે જે તમારી પાસે હવે સમાચાર, બજારના સમાચાર લાવશે. બજાર મંદુ છે, બજારની અંદર શું ઉઠાપટક આવી છે, સોના ચાંદી મિડ કેપ સ્મોલ કેપની અંદર શું થઈ રહ્યું છે એ કહેશે. એના માટે તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.